છોટાઉદેપુર જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરતા એસટી નિગમ દ્વારા છોટાઉદેપુરથી સેલવાસ રૂટ પર નવી આધુનિક બસ ફાળવવામાં આવી છે। જી હા, વર્ષો જૂની બસના સ્થાને કહી શકાય કે નવી ટેકનોલોજી અને આરામદાયક સુવિધાઓ ધરાવતી આ બસનું લોકાર્પણ આજે ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવ્યું। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે નવી બસથી મુસાફરોની મુસાફરી વધુ સુરક્ષિત અને સુખદ બનશે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિનેશ રાઠવા, યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચાલ, સહકારી આગેવાન ઉમેશભાઈ શાહ સહિત ડેપો મેનેજર અને એસટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે છોટાઉદેપુર સેલવાસ બસ ચાલતી હતી, જે બસ ખૂબ જૂની થઈ ગયેલી અને જૂની ટેકનોલોજી પ્રમાણેની હતી, પરંતુ ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને આ વાહન વ્યવહાર વિભાગના મંત્રી શ્રી છે માન્ય હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના મંત્રી માનનીય પ્રવીણભાઈ માળી સાહેબની થી આપણને છોટાઉદેપુર સેલવાસને આજે નવી પ્રકારની અદ્યતન સુવિધાવાળી બસ મળી છે અને એ બસનું લોકાર્પણ આજે અમે છોટાઉદેપુર ખાતેથી કર્યું છે। પ્રવાસીઓને સારી સુવિધાવાળી, કુશનવાળી 46 સીટિંગની આ બસ આજે મળી છે અને ત્યારે અમે રાજ્ય સરકારનો અને માન્ય મુખ્યમંત્રી માન્ય હર્ષભાઈનો ખૂબ જે